યુનિયન બેંકને માટે દિનુભાઈ સોલંકી જે માજી સંસદ સભ્ય છે એની અમે અને ભાજપ પરિવારના જેટલા સભ્યો છે એ બધે ગામડે ગામડે જઈ સર્વે કર્યો. એટલા દિવસથી જે કે એક એક ખેતરે જઈને જે નુકસાન થયું છે, કારણ કે સરકારે તો આપવાનો છે એવી જાહેરાત કરી જ છે, પણ એની પહેલાં જે એ પૈસા આવતા પહેલાં કે અમે યુનિયન બેંકના દિનુભાઈએ નામે બધે એવી વાત કરી કે અમારે ખેડૂત માટે પૈસા દેવાની છે. તો યુનિયન બેંકે અમારી વાત માની લીધી છે ને 11 કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂત માટે છે તેને ખાતા દીઠ બધાને 10-10 હજાર રૂપિયા આપવાનો જાહેરાત કરી છે બેંક. તો કોડીનાર તાલુકા વતી અમારી યુનિયન બેંકને અમારી જ યુનિયન બેંક કહેવાય એ વતી આપણે યુનિયન બેંકનો સૌથી બધે ડાયરેક્ટર બોર્ડ ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોડીનાર વતી. આ જે રકમ છે શિવાભાઈ, તેનું કંઈ વ્યાજ વસૂલવામાં આવશે કે વ્યાજ વસૂલવામાં નહીં આવે, ને ખેડૂતોને કેવો ફાયદો સાબિત થશે? જો આનો બેંકે અમને કીધું છે કે અમે વ્યાજ નથી લેવાના, અમે વ્યાજ વગરની જ લોન આપવાના ધિરાણ. ને ખેડૂતને અત્યારે જે પૈસાની જરૂરિયાત છે કે જે બિયારણ લેવું છે, ખાતર લેવું છે, એના પૈસા નથી હોતા. એટલે કાલથી જ બેંકમાંથી જે બધાના ખાતામાં જેને જરૂર હશે એના કાલનાથી જ ખાતામાં પૈસા નાખવામાં આવશે. એટલે બેંકના ખેડૂત બધા લઈ શકશે ને એનું કામ ચાલુ કરી શકશે ને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે ખેડૂત. કોડીનાર તાલુકામાં અને સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી જે કમોસમી વરસાદ થયો, આનાથી લગભગ 12 થી 15 ઇંચ વરસાદ કોડીનાર વિસ્તારમાં પડ્યો. ખરીફ પાકો જેવા કે મગફળી અને સોયાબીન એનો પાક ખેતરમાં તૈયાર હતો, અને આટલો બધો વરસાદ થવાથી એની પાકનું સંપૂર્ણપણે નાશ થયો છે અને ખેડૂતો ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સમય દરમિયાન અમારા માર્ગદર્શક અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સાથે આખા તાલુકામાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લેતા દિનુભાઈએ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને અનુરોધ કર્યો હતો કે 100 વર્ષ કરતાં વધારે જૂની ખેડૂતો સાથે જોડાયેલી આ બેંકે પણ ખેડૂતોની વહારે આવવું જોઈએ. આથી અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખૂબ જ પુખ્ત નિર્ણય કરી અને કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલ મંડળીઓના 10,900 કરતાં વધારે ખેડૂત ભાઈઓને અમોએ સભાસદ ખેડૂત દીઠ 10,000 રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે અને આ ધિરાણ 0% વ્યાજથી આપવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે કોડીનાર સુગર ફેક્ટરી પર ચાલુ થઈ રહી છે અને ખેડૂતોમાં પણ શેરડીનું વાવેતર કરવા ઘણો બધો ઉત્સાહ છે, ત્યારે આ ખેડૂતો શેરડીનું વાવેતર કરી શકે એ માટે પણ શેરડીનું બિયારણ ખાતર ખરીદવા માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે અમે આ 10,000 રૂપિયાની 0% ખેડૂત દીઠ લોન આપવાનું વિચાર્યું છે. સર, આમાં કેટલું બેંકને ખર્ચ લાગશે? બેંકને આમાં બેંક પોતાના ફંડમાંથી 11 કરોડ જેવી રકમ ખેડૂતોને 0% આપવા જઈ રહી છે. ખેતરમાં પડેલા કમોસમી વરસાદ જેના કારણે કોડીનાર શહેર તાલુકાની આસપાસના ખૂબ જ વિસ્તારોમાં નુકસાન પામેલું હતું. ખેડૂતોને એટલી પારાવાર નુકસાનનો સામનો કરવો પડ્યો છે કે એની કોઈ સીમા નથી. જે પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીના ધ્યાનમાં આવતા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ અને સંગઠન નામના તો અમારા તમામ હોદ્દેદારોને એ લોકોએ ફિલ્ડમાં મોકલ્યા કે શું નુકસાન છે, અને એનો સર્વે કરવામાં આવ્યો. અને એને અનુલક્ષીને બીજા જ દિવસે કેબિનેટ કક્ષાના 2 મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા અને આપણા બાણકોડીના ધારાસભ્ય ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા બંને તરત જ ઉપસ્થિત થયા. એણે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, સરકારશ્રીમાં જાણ કરી. એ પછી મુખ્યમંત્રીશ્રી પણ તાત્કાલિક એણે કડવાસણ ગામે મુલાકાત લીધી, આસપાસના વિસ્તારોની એણે જાણકારી મેળવી, જેને અનુલક્ષીને સહાય પેકેજ જાહેર કર્યું. ત્યારે દિનુભાઈ સોલંકીના માર્ગદર્શનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુનિયન બેંક દ્વારા પણ ખેડૂતોને જેટલો પણ સહયોગ મળે એટલો અમે આપી શકવા માટેની એમને વિનંતી કરીશું. જેને અનુલક્ષીને આજે કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંક દ્વારા 10,000 રૂપિયા દરેક જે સભાસદ છે એમને વગર વ્યાજે ધિરાણ આપવાનું નક્કી કરેલું છે. અને જે કોડીનાર તાલુકા યુનિયન બેંકના 10,900 સભાસદો છે જેનો એને સીધો લાભ મળશે.
જેમાંથી એ લોકોને આવનારા સમયમાં જ્યારે એને ઘઉંનું ને એનું વાવેતર કરવાનું થાય ત્યારે ખાતર શેરડી બધામાં પણ એ ઉપયોગી થશે. હા અને જે આ 10,000ની જે ધિરાણ આપવાનું યુનિયન બેંક દ્વારા નક્કી કર્યું છે તેનો સીધો લાભ ખેડૂતોને મળવાનો છે. સરકારશ્રી દ્વારા તો જે પણ અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે સહાયના, પણ આ જે 10,000ની જે ધિરાણ આપવાની સહાય છે એમાંથી નાના નાના ખેડૂતોને ખૂબ મોટો લાભ મળશે અને એ લોકો એમાંથી પોતાનું જે આગળની કૃષિલક્ષી જે પણ કામગીરી કરવાની હશે એમાં આ સહાય એમને મદદરૂપ થશે.